ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પર ગામડાઓને જોડતા રસ્તા પર ગન્નારાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યા જોવા મળે છે। ઝઘડિયાના સારસા ગામના ઉમદરાના આ ગન્નારામાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી હલ જરૂરી હોય એમ લાગી રહ્યું છે। રાજપાડી નજીકના સારસા ગામે આ રેલવે લાઇન પર બે ગન્નારા આવેલા છે। તેમાંનું એક મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જવાના રસ્તા પર આવેલ છે અને બીજું ગન્નારું સારસાથી ઉમરદા જવાના રોડ પર આવેલ છે। ચોમાસા દરમિયાન ગન્નારાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો લાંબા સમયથી જોવા જ મળે છે। ત્યારે સારસાના ઉમદરા ગન્નારામાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય આ સમસ્યાનો કાયમી હલ શોધાય તે જરૂરી બન્યું છે। ઉમદરા ગન્નારામાં ભરાઈ રહેતું પાણી બહાર કાઢવા મશીનનો ઉપયોગ કરવો પડે છે। આ ગન્નારામાંથી પસાર થતો માર્ગ ઉમદરા સંજાલી પંથકના ગામોને જોડતો માર્ગ હોય આ ગામોના લોકો તેમને દિવ્યાર્થી માટે સારસા રાજપાડી તરફ આવવા માટે માર્ગ મહત્વનો છે। આ રેલવે ગન્નારામાં વરસાદના દિવસો દરમિયાન લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય પાણી બહાર કાઢવા માટે મશીનનો ઉપયોગ કરવો પડે છે। વળી આ ગન્નારામાં પાણી ભરાયેલું હોય ત્યારે ઉમદરા સંજાલી પંથકના લોકો અને વાહનોએ સારસા ગામમાં થઈને બીજા રસ્તાનો ઉપયોગ કરીને આવવું પડે છે। વધુમાં મળતી વિગતો મુજબ અગાઉના વર્ષ દરમિયાન ભારે વરસાદને કારણે આ ગન્નારામાં વિપુલ પ્રમાણમાં પાણી ભરાવાને કારણે ભારે હાલાકી સર્જાઈ હતી। હાલ ચોમાસું ચાલે છે ત્યારે આ ગન્નારામાં જમા થતા પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક આયોજન કરાય તેવી લોક માંગ જોવા મળી છે।